અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓના નામે મોટું કૌભાંડ બહાર આવ્યું, જેમાં દર્દીઓ પર ગેરકાયદે ક્લિનિકલ રિસર્ચ કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો। આ મામલે કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરી દ્વારા ફેબ્રુઆરીમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિજિલન્સ તપાસનો આદેશ આપવામાં આવ્યો। વિજિલન્સની તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી, જેમાં જણાવ્યું કે 2021થી 57-58 ફાર્મા કંપનીઓએ લગભગ 500 દર્દીઓ પર, જેમાં ઓટોઇમ્યુન ડિસીઝ, રેબીઝ, ચામડીના રોગ અને અન્ય બીમારીઓનો સમાવેશ થાય છે, ગેરકાયદે દવાઓની ટ્રાયલ કરી હતી। આ ટ્રાયલ્સ દરમિયાન નેશનલ મેડિકલ કમિશન અને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના નિયમોનું પાલન નહોતું કરવામાં આવ્યું અને કોઈ એથિકલ કમિટીની મંજૂરી આપવામાં આવી ન હતી। તપાસ કમિટીના પ્રાથમિક રિપોર્ટ અનુસાર આ ગેરરીતિઓથી 10 થી 15 કરોડ રૂપિયાની લેતીદેતી થઈ હોવાનો અંદાજ છે, જેમાં ફાર્મા કંપનીઓની ચૂકવણી સીધી ડોક્ટરોના બેંક ખાતામાં જમા થતી હતી। આ કૌભાંડમાં સંડોવાયેલા એસોસિએટ પ્રોફેસર ડોક્ટર દેવાંગ રાણા સહિત 8 કોન્ટ્રાક્ટ ડોક્ટરોને એએમસીએ સસ્પેન્ડ કર્યા છે।